ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા સંચાલિત મદની શિફાખાના તથા સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના દવાખાનામાં કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ, હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર જયસિંહ અટોદરિયા, યુરોલોજિસ્ટ ડોક્ટર શશાંક પટેલ, જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર કલ્પેશ વડોદરિયા, ન્યુરોસર્જન, મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત ડોક્ટર જયપાલસિંહ ગોહિલ, કેન્સર રોગના નિષ્ણાત ડોક્ટર નિધિ તથા કેમ્પ આયોજક નિર્લેપ વેદ અને વૈભવ સોલંકી તથા તેમનો સ્ટાફ અને બંદી શિફાખાનાનો સ્ટાફ હાજર રહ્યા હતા। તદુપરાંત વિદેશથી પધારેલા એનઆરઆઈ ભાઈઓ અયુબભાઈ મિયાજી, ઇકબાલભાઈ ધોરીવાલા, સલીમ વરુ, મહેબૂબ સુતરિયા, સઈદ ગાંડા વગેરે હાજર રહ્યા હતા। માજી સરપંચ જાકીરભાઈ ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીએ સંસ્થાનો ચિતાર મહેમાનો સમક્ષ મૂક્યો હતો। એનઆરઆઈ ઇકબાલભાઈ ધોરીવાલાએ પોતાના ટૂંકા પ્રવચનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી કેમ્પ આયોજકોનો અને બંને હોસ્પિટલના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। ડોક્ટર જયસિંહ અટોદરિયાએ પોતાના પ્રવચનમાં સંસ્થાની સામાજિક સેવાના અભૂતપૂર્વ કાર્યોની ખુલ્લા દિલે સરાહના કરી હતી અને બાંયધરી આપી હતી કે ભવિષ્યમાં જ્યારે તેમને જરૂર પડશે ત્યારે તેઓ ખડેપગે હાજર રહેશે। આ કેમ્પમાં યુકે નિવાસી સઈદ ઉમરજી ગાંડાએ 2 લાખ રૂપિયા, કેનેડા નિવાસી અયુબભાઈ મિયાજીએ 50,000 રૂપિયા, અમેરિકા નિવાસી રૂકસાનાબેન ગુલામ પટેલ દ્વારા 42,000 રૂપિયા, યુકે નિવાસી મહેબૂબ સુતરિયાએ 10,000 રૂપિયા તથા સલીમ વરુએ 10,000 રૂપિયા, નાસિર અહેમદ લોટિયા સાહેબે 5,000 રૂપિયા તથા યુસુફભાઈ જેટે 5,000 રૂપિયા દાનમાં આપ્યા હતા। આ કેમ્પમાં આશરે 132 દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને મેડિસિનનો લાભ લીધો હતો। મદની શિફાખાનાના કરતાહર્તાઓએ જેમાં પ્રમુખ મુસ્તાક બાબરિયા, અઝીઝબા, અમીન કડા, ઇલિયાસ જંગારિયા તેમજ નવયુવાનોએ ખડેપગે સેવા બજાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લા કામઠીએ કર્યું હતું।